હેલો ગાઈઝ, વેલકમ બાય ન્યૂ વ્લોગ રવિ રીબડિયા કે વિદ્યાર. કેમ છો? મજામાં ને? આપણા બ્લોગ જોતા હોય ને બધા મિત્રો મજામાં જ હોય. તો ચાલો, મસ્ત સવાર પડી ગઈ છે આપણી. હવે આપણે ઓફિસ જવાની ધીમે ધીમે તૈયારી કરી, ધીમે ધીમે ઢગલા દેતા દેતા જઈએ ઓફિસે. ટાઈમ તો થઈ ગયો છે હવે. ચાલો જઈએ ઓફિસે. સવારમાં વાતાવરણ શાંત હોય હો ભાઈ. જોવો તમે, હોય નહીં એટલા બધા માણસો. જય સુરજ દાદા, સુરજ નારાયણ. હમણાં હવે આપણે ઓફિસનો ટાઈમ ચેન્જ થઈ ગયો અને ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ એટલે સુરજ દાદા થોડા ઉપર વી ગયો હોય. બાકી હવે સુરતની અંદર બાટલાનું ભાઈ અત્યારે ફૂલ જોશમાં કામ હાલે છે. બાટલા મળતા નથી એવું છે ભાઈ સુરતની અંદર. કાળા બજાર થાય છે, 5-5 હજારના બાટલા મળે છે અને આમ એમ કે છે બાટલા નથી મળતા. તો કાળા બજાર કેમ થાય છે ભાઈ, એ ચેક કરો. બરાબર છે. એટલે કોઈ એવી ખોટી અફવામાં ન રહેવું. બધાનું સેટિંગ આવી ગયા, બધાને બાટલા મળશે, પણ થોડીક વાર લાગશે. બાકી તમે લાઈનમાં ઊભા રહો ને તો કાંઈ ભેગું થાય નહીં. જેની પાસે છે ને એ બધા છતાં મેળવશે અને જેની પાસે છે એ બધા રૂપિયાનો તકનો લાભ ઉઠાવશે ને તમારી પાસે રૂપિયા લઈ લે. એટલે ભાઈ જેમ બને એમ શાંતિ રાખવી. બધાને ખબર જ છે આપણા દેશમાં અત્યારે બહારથી આવે જ છે, ધીમે ધીમે બધું આવે જ છે. એટલે ધીમે રહેતા બધું સેટિંગ આવી જાય. થોડીક વાર લાગશે પણ આવશે મજા. મોદી સાહેબ નિયમ છે, મોદી સાહેબ છે ને જ્યાં સુધી કોઈને આગળ તો નહીં જ આવવા દે. એટલે યાદ રાખવાનું હંમેશાની માટે. એને રાંધવું પડે, એને ન રાંધવું પડે. આપણે રાંધવું પડે, જેને ન રાંધવું પડે. એવું છે. જો આવ્યો હો ભાઈ, સવારમાં આવી ગયો છે આજ અહીંયા. એમ કહેતો મને બ્લોગમાં લઈ જાઓ, આજે બ્લોગમાં લઈ જાઓ તો કે મને લેતો નહીં. એટલે આવું છે ભાઈ જીવનની અંદર. એટલે બાટલા બધાને ભાઈ મળી જાય. કોઈ ખોટી ઉપાધિ કરતા નહીં, ખોટા કોઈ કાળા બજારમાંથી બાટલા લેતા નહીં. 5-5 હજાર રૂપિયા દઈને કોઈ બાટલા લેતા નહીં. મહેરબાની કરી બધાને બાટલો મળી જાય. ચાલો જાય ઓફિસે. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ઓફિસે આવી ગયા છે. હવે કાંઈ ઓફિસ હજી કોઈ આવ્યું છે નહીં. મારે અહીંથી હજી ઓફિસ તો ખુલે છે, ઓપનિંગ થાય છે ઓફિસનું. પણ ચાવી તો આપણી પાસે છે. ચાવી ખોલીને આપણે અંદર કામકાજ કરી ચાલુ. ધીમે ધીમે કચરા પોતાવાળા બેન હજી આવ્યા નથી. એટલે આપણે પાણીની બોટલ ને એવું ભરી લઈ. કામકાજ બંધ હોય પણ પાણીની બોટલ તો કંઈ પાણી નહીં પીવાય એવું જ કંઈ નહીં બને. એટલે પાણીની બોટલ પર લઈને પાણી પીને એવું કરી ધીમે ધીમે પીસી ચાલુ કરી. ચાલુ જ હોય. જો કે જો કેમ, બાકી ચાલુ જ હોય પીસી. આપણે બંધ કરતા જ નથી. પછી ક્યાં પ્રોબ્લેમ જ છે. ચાલો પાણી ભરી લઈ. એક નવી સાડી આવી હોય એવું લાગતું નથી હજી. બધા જૂના સેમ્પલિંગ જ છે. ચાલો મળીએ પછી. જો ભાઈ આજે ડિઝાઇન બની ગઈ છે ને આજે પાછું થોડું કામે એવું તો એમ ન કહેતા કામ નથી એવું એમ. પાછું હમણાં વિડીયોમાં એમ કહેતો હતો 2 દિવસ કે ભાઈ કામ નથી, અમારે મંદી છે. એટલે અમુકને એમ થઈ ગયું ઠાલાવને કે હવે કાંઈ પૂરું થઈ ગયું કે હવે નહીં હાલે કે એનું. પણ મારા વાલા શાંત રહેવાય, બધું હાલવાનું જોઈએ. અમને ખબર જ હોય બધી. જો આ ડિઝાઇન આજ બની ગઈ છે બધી. કાલથી પાછું પ્રોડક્શન બધું ચાલુ જો છે. એટલે ભાઈ આવું હોય. એવું નહીં એમ જ હતું કે 2 ડગલા પાછળ હાલ્યા જઈને હવે પૂરું થઈ ગયું. પણ 2 ડગલા પાછળ હાલ્યા તો એવું સમજવાનું કે મોટી તાળ મારવાની છે. એટલે હે ને હંમેશા સિંહ 2 ડગલા પાછળ હાલે ને તો એવું નહીં સમજવાનું કે હવે પતી ગયું. બધું પતી ન ગયું હોય, લાગે વાર પણ આવે મજા આવી ગયો. એટલે ભાઈ ડિઝાઇન બની ગઈ છે. એટલે કોઈ અમુક એવા વેમમાં રહેતા હોય કે અમારે આમ છે ત્યાં છે કે વેમમાં ન રહેવું ભાઈ, મહેરબાની કરી. બાકી હાલવાનું જોઈએ માર્કેટમાં ને હાલે ન હાલે ને એવું અમારું કોઈ બન્યું જ નથી. સમજી ગયા? એટલે એ કાંઈ બહુ એવું કોઈને કાંઈ વેમમાં ન રહેવું છોકરાઓને. બાકી તો તમને ખબર જ છે અત્યારે યુદ્ધનો માહોલ હાલે છે તો મંદી આવ્યા કરે ભાઈ, એવું કંઈ ન હોય. અમુક ઘણાઈને અત્યારે પહેલા નંબરમાં તો સુરતની અંદર એટલી અત્યારે પોઝિશન છે ખરાબ કે અમુક મશીનવાળા લોકોને કાલે જ મેં સાંભળ્યું રૂબરૂ મારી આ સામે એ ભાઈએ કીધું. તમને કોઈને જો તમારે સાંભળવું હોય તો મારી આ સામે આવજો, હું તમને બતાવી.
એમ કીધું કે અમારા ખાતા અત્યારે ટોટલ બંધ છે. પછી અમારા માલિકની જમીન છે તો એ કે અત્યારે ત્યાં બધું એમ બેહીને જલસા કરીને એવું બધું કરી છે કે અત્યારે, બાકી અત્યારે કાંઈ છે નહીં છે. બાકી કારીગરોને કામ નથી થતું, બે છે, રૂમના ભાડા ચડે છે, એટલે બધા વતન મીંડા જવા. અને એ તમને છતાં ખોટું લાગતું હોય તો તમે ન્યૂઝ જોઈ લેજો સુરતના, કે રેલવે સ્ટેશન ઉપર કેટલા માણસો મંદીના કારણે વૈયા જાય છે નહીં. પણ એમાં શું હોય, એ લોકોને બિચારાને અહીંયા કોઈને કાંઈ હોય નહીં, કોઈ એવા ધંધાર્થી ન હોય, બધે જોબ ઉપર જ રહેતા હોય અને રૂમ હાંકવી, છોકરા હોય, પછી એના સભ્ય હોય ઘરના, એટલે બધે પછી ભાઈ સેટિંગ આવે નહીં, એટલે લોકો પછી બિચારા વૈયા જાય રૂમ લઈને. એમ પછી પાછા આવશે અત્યારે થોડુંક માહોલ કંઈક રેડી થાય. ત્યારે પહેલા નંબરમાં તો યુદ્ધના કારણે અત્યારે તકલીફ છે, એટલે બધું રેડી થઈ જાય એટલે પછી બધા આવી જાય ઓટોમેટિક, કાંઈ કોઈને બીજો પ્રોબ્લેમ નથી. પણ કહેવાય ને કે થોડુંક યુદ્ધ છે એ તો નડવાનું તો નડવાનું જ છે ભાઈ, એમાં કાંઈ કોઈનું શંકાને સ્થાન છે જ નહીં. અને કંઈક થોડા ગેસના સિલિન્ડરને એવું બધું નથી મળતું, એટલે અત્યારે એ થોડીક પોઝિશન છે ટાઈટ, એટલે વાંધો નહીં. બાકી રહેતા ધીમે ધીમે થઈ જાય. બાકી એ લોકો નહીં આવે ને તો એમનું નહીં મંદી આવવાની છે આર્થિક, ખબર જ છે, એના વગર કામ થવાનું જ નથી. સુરત સિટીને, અમદાવાદ, મુંબઈ, રાજકોટ, ગમે એ સિટી લઈ લો. પછી મારા ભાઈને ખાતું છે જેતપુરમાં, તો જેતપુરનું પણ ન્યૂઝમાં આવેલું હતું કે સિલિન્ડરના બાટલા નથી મળતા તો કારખાના બંધ, એમ કે મશીન ગેસ ઉપર જ હાલે છે. એમ તો સિલિન્ડર નથી મળતું તો બંધ થઈ ગયા છે મશીન. અત્યારે અમુક યુનિટ બંધ કરી દીધા, જેમ કે સમજો લો કોઈને 5 યુનિટ હાલતા હોય તો અત્યારે 2 યુનિટ બંધ કરી દીધા, 3 જ હાલતા હોય. કોઈને 2 હાલતા હોય તો 1 હાલતું હોય યુનિટ, 1 હાલતું હોય તો અડધું યુનિટ હાલતું બંધ થઈ ગયું હોય. તો આવી રીતે આમ હાવ અત્યારે થોડોક મંદીનો ક્રેઝ આવ્યો છે, તો એ મંદીનો ક્રેઝ પણ આપણે હસતા મુખે પસાર કરી દેવાનો છે. બાકી તો મંદી હોય તો આ વસ્તુ ન હોય. જોવો ભાઈ, મંદી હોય તો આ વસ્તુ ન હોય, એ તમારે ખાસ યાદ રાખવાનું. અહીંયા તો આ બધું હકેલી, અમે હકેલી લઈ અને બધા ગામડે વૈયા જઈએ, જેમ લોકડાઉનમાં વૈયા ગયા હતા ને એમ. એટલે ભાઈ હાલવાનું છે ધીમે ધીમે. કોઈ ભાઈ વસ્તુ કોઈને ભાઈ એવું મનમાં એવું નહીં રાખવાનું કે નહીં હાલે એવું. હંમેશાની માટે પોઝિટિવ વિચારો અને પોઝિટિવ રહ્યો એટલે બધું હાલશે. નેગેટિવ વિચારશો ને તો તમે અંદરથી ભાંગી જાઓ. એટલે ભાઈ ખાસ ધ્યાન રાખવાનું. બાકી આપણે એકને મંદી નથી, ઘણાને મંદી જ છે, તો બધાની હારે આપણે ધીમે ધીમે હાલતા શીખવાનું. અત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે સાહસ નહીં કરવાનું મોટું કાંઈ, કે પૈસા નહીં રોકવાનું. હજી ધંધો છે એમાં ધીમે ધીમે હાલે એટલે બસ. બાકી ખોટા રૂપિયા ખોટી જગ્યાએ રોકવાના નહીં, ખોટું મોટું સાહસ નહીં કરવાનું. એટલે તમારું હાલે ને હાલે 100%. આવું છે ભાઈ. તો હાલો હવે આપણે જાય જમવા, અને બીજી જગ્યાએ ટાઈમે થઈ ગયો છે જવાનો, તો બીજી જગ્યાએ જઈ પહેલાં જમી લઈએ અને પછી જમીન જાય બીજી જગ્યાએ. ચાલો, પાછો આપણા મિત્રનો ફોન આવી ગયો છે, એને કીધું છે કે હાલો નાસ્તો કરવા જવું છે. આજે કંઈક નવો ટેસ્ટ કરવાનો છે એને ભાઈ. કાલનું આપણે એને સેટિંગ આવી ગયું છે, હજી છૂટે એટલે તરત ફોન કરી દે. કાલે સ્વીટોને ફોન કરી દીધો, આજે સ્વીટોને હીરા ગણાય છે કોઈ છે, ત્યાંથી સ્વીટો તરત ફોન કર્યો મને, કાલે આવી જાય છે આપણે બે જઈ નાસ્તો કરવાનો. કાલે આવી જાય, બીજું શું હોય. એને તો પાણીપુરી જ ખાવી, કાલે ખાધી દેવી પાછી ખાવી, પણ મેં ના પાડી. આજ કંઈક નવું બીજું ટ્રાય કરી તો જઈએ અને જોઈ શું ટ્રાય કરી. હા છે અમારે તિરુપતિ સોસાયટીનું ગાર્ડન. અહીંયા બધા લોકો સાંજે આરામ કરતા હોય, થોડા ઘણા બેઠા હોય, કોઈ કસરત કરતા હોય, આવું બધું હાલતું હોય અહીંયા. બાકી બધા વોકિંગ કરતા હોય. તો અમે આજ મુલાકાત લીધી છે ગાર્ડનમાં બેહવા આવવાની. આવું ગાર્ડન છે ભાઈ. ચોપાટીમાં કામકાજ હાલતું હોય, આ બધું સફાઈ કામકાજવાળા આવે કે ન આવે, પણ અમારે ભાઈ ગામડેથી જે માણસો આવ્યો હોય ને નવરા હોય ને એ બધા જાય પાણી પાતા હોય, એટલે ઓલા કાકા પાણી પાઈ છે અહીંયા. જો ફૂલ સેવા કરે છે ભાઈ. એટલે નગરપાલિકાનું ભાઈ કોઈ માણસ આવે કે ન આવે, પણ અમે અમારી જાત મહેનતથી ઝાડવાને એવું બધું પાઈ દઈએ છીએ અહીંયા. કોઈ વાંધો નથી ભાઈ કોઈને. જો મસ્ત ગાર્ડન પલારી દીધું છે,
એટલે લોને ઉગી જાય પછી ભલે છોકરા પડે તો એ કંઈ થાય એને હાથ પર ન બાંધે. બાકી ફૂલે ફૂલ મોજ હાલે છે. જો ભાઈ તમને સંભળે તો હા સાંભળો ગીત. ઓલા કાકા ગીત ગાય છે જોરદાર. ચાલો મિત્રો આપણે જમીને આવી ગયા છીએ આપણી જગ્યાએ સ્ટેશન ઉપર. આપણે ક્યાં છે સ્ટેશન તો કે કોપડામાં. મસ્ત ઠંડો પવન આવે છે અત્યારે અને પવનની લહેર સાથે ફૂલે ફૂલ મોજ કરી છે અત્યારે. તો હાલો તમે બધા પણ ઠંડો ઠંડો પવન ખાવા અને ગોલાની ડીશ ખાવા. તો ભાઈ આવી રીતે કંઈક અમારું સાંજનું શેડ્યુલ હોય છે દરરોજનું. ભાઈબંધ મિત્રો બધા ભેગા થઈ અને થોડીક વાર આનંદ મંગલ કરી અને બધા બેસી પછી પાછા થોડાક બધા મના ઘરે જઈ અને 11 વાગ્યે વીખવાનું પ્લાન અમારો વિખાઈ જાય. કાયમિક 11 વાગ્યા સુધી હોય, 11 વાગ્યા પછી હોય નહીં અમારો પ્લાન. ભાઈ આવું છે કંઈક અમારું સુરતની અંદર આવું હાલે છે. ઠંડો પવન હાલે છે અત્યારે. અને કંઈક હમણાં G24 કલાકવાળાની મેં એક રીલ જોઈ હતી. ડુમસની અંદર એણે કાલે એલર્ટ કરેલું છે કે ભાઈ કોઈ દરિયાકાંઠે જવું નહીં, એમ કે બહુ મોજા આવશે, દરિયાના મોજા આવશે અને પવનની લહેર હશે વધારે, એટલે ભાઈ કોઈને દરિયાકાંઠે આવવું નહીં એમ. એટલે હજી તો ઉનાળો ચાલુ નથી થયો, ક્યાં તો ચોમાસાની આગાહી મીંડી આવવા. એટલે આ છે ને હવે ભાઈ પાપ વધી ગયા છે, બીજું કંઈ છે નહીં. હા સાચી વાત છે, તું શું બોલશો ભાઈ, બરોબર જ છે. હા કેમેરામાં બોલ ને તો મજા આવે, તો આનંદ આવે. એમ કે છે એ કે કાંઈ બીજું કાંઈ નથી. એ કે માણાના પાપ વધી ગયા ને એટલે કે બધું માણાને જ ભોગવવું જોઈએ, કે બીજા કોઈને ભોગવવાનું નથી. 100% વાત સાચી છે મોટા તારી. એટલે ભાઈ આવી રીતે છે ભાઈ, આ હિલા કરવાનું છે ભાઈ, શું કરવું બીજું તો કયો જીવનની અંદર. તો હાલો બધા બેસી ને આનંદ મંગલ કરીએ અને આપણે આ બ્લોગને હવે અહીં એન્ડ કરી દઈએ. કેમ કે મામાને ઘરે આજે ભાઈ બટાકા હતા લસણિયા, જોરદાર બટાકા ભૂંગળા હતા, જોરદાર આનંદ આવ્યો અને ફૂલ દાબી લીધા છે. એટલે હવે ભાઈ થોડુંક પહેલાં વોકિંગ તો કરવું જ જોઈએ, પણ આજે આઈને વોકિંગ કરવું છે. આજે આમ કે બહાર નથી જવું રોડ ઉપરને એમ કે આઈને વોકિંગ કરી લઈ થોડુંક, તો મજા આવે. તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. લાઈક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં મિત્રો. સબસ્ક્રાઈબ હજી કરતા નથી તમે, એટલું બધું જોઈએ એવું. તો ભાઈ બધા મિત્રો છે ને ભાઈ સબસ્ક્રાઈબ કરી દો વહેલા. હે ફૂલ જોર્સમાં ચેનલને આપણે આગળ લઈ જવાની છે, તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દો બધા મિત્રોને, એવી મારી દિલથી પ્રાર્થના છે ભાઈ બધાને. તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગમાં. બધા ફ્રેન્ડ સર્કલ બધા વાટ જોવે છે અને થોડુંક વોકિંગ કરી લઈએ કોપડામાં. આપણે બહાર આજે રોડે ક્યાંય જવું નથી વોકિંગ કરવા. આવીને કરીને આવીને બેસી આનંદ મંગલ કરી. આજે કાંઈ ખાવાનું થતું નથી, આઈસ્ક્રીમ છે, કોલા છે કાંઈ, કેમ કે આજે ખાધા છે બટેકા, એટલે કાંઈ ખવાય નહીં. પછી ખોટી તકલીફ પડે અને પછી આપણે ખોટા દવા બવા લેવી પડે, એ આપણે કંઈ ધંધો કરવાનો થતો નથી. એટલે જ અહીંયા શાંતિથી આ કોપડાની અંદર આપણે આટા વીટા મારશું, બાકી કાંઈ કરવાનું છે નહીં. તો
તો હાલો આપણે આ બ્લોગને એન્ડ કરી દઈએ અને મળશું કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો બાય બાય.